હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છીએ ત્યારે આજે હું તમારી સાથે ફરાળી રેસીપી શેર કરવા જઈ રહી છું મિત્રો. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે બનાવવાના છીએ વ્રત ઉપવાસ સ્પેશિયલ મોરૈયાની ખીર, જેને આપણે સામો સમા બધું જ કહી શકીએ છીએ. તો હિન્દીમાં લોકો તેને સમા કે ચાવલ કહે છે અને આપણે તેને મોરૈયો કહીએ છીએ. તો આજે હું બનાવવાની છું મોરૈયાની ખીર. તો શરૂ કરીશું મોરૈયાની ખીરની રેસીપી. મોરૈયાની ખીર બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં 2 ચમચી જેટલું પાણી મૂકી અને પાણીને આખી કઢાઈમાં ફેરવી લીધું છે. ત્યારબાદ આપણે 500 ગ્રામ જેટલું ફૂલ ફેટ દૂધ લઈશું અને દૂધને આપણે ધીમા ગેસે ઉકાળવાનું છે. જ્યાં સુધી દૂધ ઘટ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે ફેરવતા જઈ અને દૂધને ઉકાળી લેવાનું છે. જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ તેની કિનારી પર એક ક્રીમીનેસ આવશે, જેને આપણે સ્પેચ્યુલાની મદદથી દૂધના અંદર કવર કરી લેવાની છે અને દૂધને એ રીતે આપણે ઘટ કરી લેવાનું છે. આ રીતે બધી જ ક્રીમ છે તે આપણે કવર કરતા જઈશું એટલે દૂધ છે તે ઓટોમેટિક ઘટ થઈ જશે અને ખીરમાં થિકનેસ જે આવી જોઈએ તે આવી જશે. દૂધ સારું એવું ઘટ થઈ ગયું છે તો અહીંયા મેં 50 ગ્રામ જેટલા મોરૈયાને અડધો કલાક પહેલા ધોઈ અને પલાળી રાખ્યો હતો. તો એ મોરૈયો આપણે ઉમેરી દીધો છે અને ધીમા ગેસ પર આપણે મોરૈયાને પણ ઉકાળવાનો છે, જેથી કરીને મોરૈયો સારી રીતે બફાઈ જાય અને ખીર ખાવામાં સારી લાગે. મોરૈયો લગભગ 90% જેટલો બફાઈ ગયા પછી આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા મેં 3 ચમચી ખાંડ ઉમેરી છે. તમે તમારા હિસાબે વધારે કે ઓછી કરી શકો છો. 4 થી 5 દાણા કેસરના ઉમેરી દઈશું, જેથી કરીને ખીરમાં એક સરસ એવી સુગંધ આવશે અને ખીરનો કલર પણ થોડો ઓરેન્જ ટાઈપ થશે. તો આ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખી અને ખીરને ઉકાળવાની છે, જેથી કરીને ખીર છે તે સારી રીતે ઘટ થઈ જાય. લગભગ 8 થી 10 મિનિટ જેવું થયું છે અને ખીર સારી રીતે ઘટ થઈ ગઈ છે. તો લાસ્ટમાં આપણે નાની ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. 5 થી 7 મિનિટ જેવું ખીરને આપણે સીજવા દઈશું અને ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં દઈ દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ગેસ બંધ કર્યો ત્યારે ખીરની કન્સિસ્ટન્સી હતી તે આના કરતાં પતલી હતી, પરંતુ જેમ ખીર ઠંડી થઈ ઠરીને આ રીતે ઘટ્ટ સ્ટ્રક્ચરમાં આવી ગઈ છે. તો આપણી પરફેક્ટ એવી મોરૈયાની ખીર બનીને રેડી છે. આ રીતે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેના પર ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. ડ્રાયફ્રૂટ્સ તમારે વચ્ચે પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ખીરમાં, પણ મેં આ રીતે લાસ્ટમાં જ ઉમેર્યા છે. તો તૈયાર છે આપણી સર્વ કરવા માટે મોરૈયાની ફરાળી ખીર. તો મિત્રો, નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે પણ આ મોરૈયાની ખીરની રેસીપી જરૂરથી બનાવજો. સવારે 1 વાટકી જેટલી ખીર ખાઈ લેશો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો. અને હા મિત્રો, જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો આ રીતે મોરૈયાની ફરાળી ખીરની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને અને બાળકોને ખૂબ જ ભાવશે, ગેરંટી.